જેને જેને ભક્તિ કરી એ રાખ થઈને રહ્યા. ક્રોધ સમાપ્ત થઈ ગયો ને જેને જેને ભક્તિ કરી એ રાખ થઈને ગયા. રાખ થઈને રહ્યા એ જ ભક્તિને પામી શક્યા છે. બાકી જેને ઉચાટ રાખ્યો છે, જેને ક્રોધ રાખ્યો છે, જેને માયા રાખી છે, એ ભક્તિને પામી શક્યા નથી. એ ભક્તિને પરિપૂર્ણ કરી શક્યા નથી. રામ રાખ થઈને રહેવું પડે. ભક્તિ ખાડાની ધાર એમને એમ કીધું નથી. બહુ જ કઠિન કોઈ વાત હોય, કોઈ કઠિન પરિસ્થિતિ હોય તો એ ભક્તિની છે. ભક્તિ કરવી ને ભક્તિ પામવી બે બંને અલગ છે. ભક્તિ કરવી એ મુસીબત વાળી વાત છે, ખાડાની ધાર જેવી વાત છે. પછી એને પામી ગયા પછી તમે રાખ થઈ જાઓ, પછી એને પામી જાઓ પછી તમને દુનિયાની કોઈ પરિસ્થિતિ તમને કંડળી શકતી નથી. સાચું ખોટુંનો જ્યાં લેશ માત્ર પણ લીટો રહેતો નથી, ત્યાં માયા તમને અટકી શકતી નથી. કોઈનો શબ્દ તમને વિધી શકતો નથી. ખોટું લાગી શકતું નથી, શબ્દ વિધી શકે નહીં. હા, શબ્દ દુખી ના કરી શકે. રાંક જેવા થઈ જાઓ, જે દુનિયા જે બોલે કશું તમને મન ઉપર હોય જ નહીં. એ રાંક થઈ જાઓ તમે ભક્તિને પામી શકો. ભક્તિ કરવી ને ભક્તિ પામવી અલગ છે. તમે ભક્તિ કરતા હોય પણ તમે કોઈ કાલ ક્રોધે ભરાવો તો તમે ત્યાં ક્રોધ ચડી જાય તો ભક્તિ તમે પામ્યા નથી. ભક્તિ કરો છો હજુ પામ્યા નથી. પામી જાઓ પછી બધું સમાપ્ત થઈ જાય. તમારામાં સુવાસિકતા આવે, તમારામાં સારપણ આવે, તમારામાં તમે લોકોના ગમતા બનો અને તમારી જરૂરિયાત જ્યારે સમાજની અંદર ઊભી થાય ને ત્યારે તમારો તાગ લેવાઈ જાય છે. ત્યારે તમારી પર મુસીબતો આવે, તમારે ઘસાવું તમારે જ પડે. તમારે જ ઘસાવવું પડે, કારણ કે તમારામાં ગુણ છે ને ગુણવાળો વ્યક્તિ જ ઘસાય. વગર ગુણનો કોઈ ઘસાતું નથી. જેનામાં ગુણ છે ને એ જ તવા ચડે, જેનામાં ગુણ છે એ જ ઘસાય. જેનામાં ગુણ છે ને એની ઉપર જ તવાઈ આવો. બાકી કઈ ગુણ વગરના કોઈ હાથે અડાડતું નથી. ચંદન સુવાસિત છે, ચંદન સુવાસિત છે ને સુવાસિત પણાના કારણે એને ઘસાવવું પડે ને પથ્થર ઉપર ટુકડા કરવા પડે, એને ઘસાવવું પડે. કોઈ બાવળના લાકડા નાઈને ઘસે, પણ એનામાં ગુણ છે ને જે ગુણ છે એને ઘસાવવું પડે. અને એને તૈયારી રાખવાની કે ગુણ છે તો હવે ઘસાવાનું આવશે. મારામાં ગુણ છે તો હવે વેઠવાનું આવશે, હવે તપવાનું આવશે. સોનું શુદ્ધ છે, એના ભઠ્ઠામાં એને ગરમ થવું પડે છે, એના ઓપ લેવા માટે કરું થવું પડે ને. જેનામાં ગુણ છે ને જે ગુણના આધીન છે ને એને ખપવાનું જ આવે. એટલે તમારા સમાજ તમને ખપાવતો હોય, દુઃખ આવતા હોય ને તમારામાં ગુણશીલતા હોય તો જ દુઃખ આવે. બાકી જો તમે નિષ્ઠુરના લોઢા સમાન હોય તો તમને કોઈ ઓળખતું નથી ને તમને કોઈ ગણતું પણ નથી. જ્યારે દુઃખ આવે સમજી લેવાનું કે તમારામાં ગુણ છે તો કાંઈક થાય. ગુણ વિનાને કોઈ અડકતું નથી, કોઈ યાદે કરતું નથી. એટલે જ્યાં ઘસાવાનું આવે, જ્યાં ઘડાવાનું આવે ત્યાં સાર પણ હોય જ. કંઈક તમારે બેઠવાનું આવે એટલે સમજી લેવાનું કે તમારામાં કંઈક છે તો જ આવે, નહીં તો આવે નહીં. હું સાચો છું તોય મના કરે છે ને તે સાચો છે એટલે ઘસવાનું આવે. એ પરિસ્થિતિ પછી એને ગણવાની હોય નહીં. તમે પામ્યા નથી ભક્તિને. ભક્તિને પામવાનો અર્થ જ એ થાય કે તમારે ઘસી જવું, સમાપ્ત થઈ જવું, તોય આનંદિત રહેવું. ભગવાને જે લીલા કરી છે લીલાને તમારે સ્વીકારી લેવી. એનું નામ તો ભક્તિને પામ્યા કહેવાય છે. ભક્તિ કરવીને પછી પ્રશ્ન રહેવો ને એટલે સમજી લેવાનું કે તમારામાં ક્યાંક ખોટ છે, તમારામાં કંઈક તો તમે હજુ એને ઓળખી શક્યા નથી. ભક્તિની અંદર પ્રશ્ન સમાપ્ત થઈ જાય તો ભક્તિ કરો. ભક્તિ કરીને પ્રશ્ન ઈચ્છા ઊભી રહેતી હોય તો ભક્તિનો મતલબ જ નથી. ભક્તિનો મતલબ એવો જ થાય કે તું જે આપ્યું છે ને એનાથી સંતોષ, અને સંતોષનો ઉપકાર માનવો એનું નામ ભક્તિ. તું જે આપ્યું છે ભગવાન એનાથી મને સંતોષ છે, અને આટલા સંતોષનો પણ હું તારી આગળ ભગવાન ઉપકાર માનું છું કે તે મને આપ્યું છે, મારી માટે ઘણું બધું છે, મને બહુ જ આનંદ છે. એ ઉપકારનું નામ જ તે શુદ્ધ ભક્તિ કહેવાય. ભક્તિનો અર્થ માગણી નથી. જે નથી આપ્યું એની માટે માગણી કરવી, એની માટે માળા ફેરવી, એનું માગ કરવું કે મને આ નથી મળ્યું, મને મળવું જોઈએ, આ ભક્તિ નથી. આ તો માગણી કહેવાય. માગણીને ભક્તિમાં ફેર છે. ભક્તિનો મતલબ કે છોડી દેવું, તારું કાંઈ લેવું નથી, તે મને જે આપ્યું છે એ તારો ઉપકાર છે, એનો ઉપકાર માનવું અને ભક્તિ કહેવાય. અને પછી અગરબત્તી કરીને માળા ફેરવી અને ભગવાન જોડે માગણી કરવી અને ભક્તિ કહેવાય નહીં. એને ભીખ જ કહેવાય. ભીખ કહેવાય. ભીખ સિવાય કાંઈ છે
નહીં ભક્તિ ક્યાં કોણ કરે છે દુનિયામાં? કોઈ બધા ભીખ જ માંગે છે. ભક્તિ કોણ કરે છે? ભક્તિવાળા જોડે માંગણી ના હોય, હા, અને ભીખવાળા જોડે ભક્તિ ના હોય. ભક્તિવાળા જોડે માંગણી હોય જ નહીં, અને ભિખારી જોડે ભક્તિ ના હોય. એ ભીખ તમે માગવાય મંદિરની અંદર, જે માગે છે એક વર્ગ છે અમીરભાઈ, ભિખારીનો એ શબ્દ કહેવાય નહીં, પણ જે માગે છે એના ભક્તિ હોતી નથી. ભક્તિ હોય તેને માગવાનું રહેતું નથી. જેને જે પરિસ્થિતિ આપી છે પરિસ્થિતિને સ્વીકારી લે, એનાથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં. હું ઘણા વર્ષોથી કહું છું કે જે પરિસ્થિતિ આપીને પરિસ્થિતિને સ્વીકાર્યાથી મોટી ભક્તિ કોઈ નથી. ભગવાન ભક્તિ કરવા માટે તમને મણકા નથી આવતો. ભગવાન ભક્તિ કરવા માટે તમને એવો સમય, આ મણકારે માળારે એ સમય છે, એ વર્તમાન સમય, એ ફર્યા કરે છે, એને તમારે સ્વીકારવાનો છે. હા, એને તમારે સ્વીકારવાનો છે. ભગવાન કે ભગવાનની માળા કરો તો શું થાય છે? આમ એક મણકો બીજો મણકો, એ શું છે? સમય ચક્ર છે. એ સમય ચક્રની ઉપર તમારે હાલવાનું છે, બીજું કાંઈ શીખવાનું નથી. હવે એની માટે માળાના ગણીને એનું નામ દીધું, આનું નામ દીધું. ભગવાન એમ નથી કીધું કે મારું સમય ચક્ર છે ને એમાં તું મારું નામ દીધા કરે તો ફરિયાદ કરશે. તારે આની પર હાલવાનું છે, એનાથી છૂટું થવાનું નથી. એટલે ભક્તિ રહી એ સ્વીકાર્યતા છે. તું જે કંઈ આપ્યું એ મને સ્વીકાર છે, એનો ઉપકાર છે. એ ઉપકાર જ પરમ ભક્તિ કહેવાય. માગણીને પરમ ભક્તિ કહેવાતી નથી, એનો માગણી જ કહેવાય, બીજું કાંઈ કહેવાતું નથી. અપેક્ષાવાળી ભક્તિ, કારણ કે ભક્તિમાં અપેક્ષા હોતી જ નથી. પણ અપેક્ષા રાખીને તમે કોઈની પૂજા કરો ને એ પણ નિર્થક છે. અપેક્ષાથી કે હું આટલું માતાજીને પૂજીશ, ભગવાનને પૂજીશ કે ગુરુને પૂજીશ તો મને આ પ્રાપ્ત થશે, મને આશીર્વાદ મળશે, મારું સારું થશે. અપેક્ષા, અપેક્ષાથી કરેલું કોઈ પણ કાર્ય, કોઈ પણ કર્મ રહ્યું ને એ હા, એ પહોંચતું નથી, શુદ્ધતામાં પહોંચતું નથી. એ કારણ કે એની પાછળ તમારી ચેષ્ટા છુપાયેલી છે. ચેષ્ટા વગરનું સાધના ભક્તિ છે. ચેષ્ટા વગરનું, જે કાંઈ કશું તમારે લેવું નથી છતાં પણ એને સમર્પિત કરવું છે. તમારે લેવું નથી છતાં પણ એને સમર્પિત કરવું છે. કારણ કે એને જે આપેલું છે ને એ તમારી, એમ કહેવાય કે તમારી લેવરથી પણ ઉપર છે એવું માનીને એનો ઉપકાર માનો છે. એ પરમ ભક્તિ છે, પૂર્ણ ભક્તિ છે. હા, એ જે યોગ્યતાથી, તમારી જાતની યોગ્યતાથી તમને વધારે મળ્યું છે ને એનો ઉપકાર માનો ને એના પરમ ભક્તિ કહેવાય. જ્યાં દીવા, હવન, હોમ, હવન કાંઈ આવતું નથી. એ હૃદયનો ભાવ આવે કે ભગવાન તે મને જે આપ્યું છે ને એ મારી કેપેસિટીથી વધારે છે, એનો ઉપકાર ભગવાન તારી જોડે માનું છું. કયા શબ્દોમાં માનું એ મને સમજાતું નથી. એવો સમર્પણ ભાવ હોય ત્યાં ભગવાનને ભક્તિ પ્રોકશન, તે ભક્તિ પરિપૂર્ણ થાય છે. બાકી તે ભગવાન આલ્યું છે, પેલાને આટલું આલી દીધું, મને ઓછું આલ્યું, તું કે મને એના કરતાં વધારે આપી દે ને, આ તો બધી તમારું ગાણ પણ કહેવાય, પાગલ પણ કહેવાય આને. અને એ ભગવાન સુધી પહોંચતું નથી. માયાનો અંધાપો બધોય. માગણી મૂકી દો ને ત્યાં એ પરમેશ્વર પ્રસન્ન થાય. માગણી છે ત્યાં તો એ સુઈ જાય છે. માગણી મૂકી દો ત્યાં પરમેશ્વર પ્રસન્ન થાય. ભગવાન જોડે માગવા ના જશો, ભગવાનને તમે કંઈક આપવા જવા. તમે વિચારો કે ભગવાનને અમારે શું આપવા જવાનું? હા, ઉપકારનું પોટલું. અમે ભગવાનને કેવળ ઉપકારનું પોટલું આપે છે કે ભગવાન તે મને જે આપ્યું ને બહુ જ છે, એનો હું ઉપકારનું આ પોટલું લઈને ઉપકાર તારો માનવા આવ્યો છું, અને તું આ તારા ઉપકારને તું મારા તરફથી સ્વીકારી લે કે ભગવાન તે ઘણું આપ્યું છે મને. એ ઉપકારનું પોટલું ભગવાનને આપવા જવાનું છે, એથી કાંઈ લેવા જવાનું નથી. પણ આ પરિસ્થિતિ કોઈ સમજતા નથી. બધા લેવા જ આવે છે, બધા જ લેવા આવે છે. તમે સક્ષમ નથી ને એ વસ્તુ માગો છો. તમારી સક્ષમતા આવે પછી તમારે કાંઈ કરવાની જરૂર આવતી નથી. તમારો સમય આવે, સક્ષમતા આવે ને પછી આપમેળે ભગવાન બધું આપી દે છે. તમે યુવાન થાઓ ને એટલે મૂછનો દોરો ફૂટે, એની માટે માગણી કરવાની જરૂર પડે છે. પછી તમારો ઘડ પણ આવે ને એટલે તમારા વાળ ધોરા થાય છે. હા, સમય ભગવાન બધાને બધું આપી દે છે, પણ તમારે એની માટે સક્ષમ બનવું પડે. તમારામાં સક્ષમતા ના આવે. 5 વર્ષનો બાળક એમ કહે ભગવાન મને મૂછો આવી જાય, દાઢી આવી જાય, મારે જોઈએ છે તો આવ નહીં, કારણ કે હજુ સક્ષમતા નથી. એનો સમય થશે એટલે આપમેળે આવશે. અને માગણી સમય પહેલાંની માગણી રહી એ પૂરી થતી જ નથી. ભગવાન હોય, તમારી કુળદેવી હોય કે કોઈ પણ હોય, સમય અનુસંધાનની માગણી રહી એ જ ભગવાન પૂરી કરે છે. અને પૂરી કરે નહીં, સમય પાકી જાય ને તમે માગ્યું હોય એટલે એ ભેગું થાય. કાગળ બેહવાના ડારના ભાગવા થાય.
તમે પાછો જસ ભગવાનને આપો છો. બાકી તમે ના માગો ને તો સમય બધું ભગવાન આપ મેળે વગર માગે એનો સમય થાય એટલે આપ્યા જ કરે છે. એ એના કર્તવ્યમાંથી ભગવાન પોતે પરમેશ્વર પાછો પડતો નથી. એ તારે એ નોંધ લેવા નથી જતો કે આને કદીએ મારું નામ નથી દીધું, આને કદીએ મારી પૂજા નથી કરી, એ નોંધ લેવા જતો નથી. એનો જે સમય થઈ ગયો કે મારો સમય થઈ ગયો અને આ વસ્તુ જરૂરી છે એટલે વગર માગે આપી દેશે. એને તો પરમેશ્વર કીધું છે વગર માગે આપે, પણ સમય આપો. વગર માગે આપો ને સમય આપો. અને તમારે શું જોઈએ છે? વગર સમય માગવું છે તો એ હાલતો નથી. બીજાનું જોઈને અને દુઃખી થવું એની કરતાં એનું જે સમય આવ્યો છે ને સમયને સ્વીકારીને તમે તમારા સમયની રાહ જોવો તો થાય કે નહીં. અને આ જમાનામાં કોઈને મહેનત કરવી નથી. મહેનત કર્યા વગરનું સીધું શોર્ટકટ ભગવાનને પ્રસન્ન કરવા છે, માતાજીને બેસાડી દેવા છે. કોઈ માતાજીના 70 માની દેવા, કોઈને માડવા માની દેવા છે અને કોઈને ગોખલા કરીને બેસાડીને સીધું અમને ધનવાન થઈ જવું છે, સમાજની અંદર મોટું બનવું છે. એ આ ભ્રમણાના ભાગી કાઢો, કારણ કે ભ્રમિતતા છે. આમાં કાંઈ છે જ નહીં. આ તમારી મૂર્ખાઈ છે. આ મૂર્ખાઈ ક્યારે સાચી પડવાની નથી, કારણ કે તમે તમારા કર્મ થકી જ મહાન બનશો. તમે તમારા કર્મ થકી જ પૈસા કમાશો, તમે તમારા કર્મ થકી જ ઉજળા બનશો. બાકી બીજી કોઈ પરિસ્થિતિ, કોઈ એવી વ્યવસ્થા ભગવાને કરી નથી કે જે કર્મ વગર સીધું તમે મોટા બની જાઓ, મહાન બની જાઓ. કર્મ જ ભક્તિ છે ને. કર્મ જેવી કોઈ ભક્તિ નથી. મંદિરના આટા ફેરા રહ્યા ને એ તો ઉપકારના માળા રાખો ને તો સારું રહેશે, બાકી માગણીના રાખો ને તો એ બધા નિર્થક નિવડશે. એમાં કોઈ શંકા નહીં. માગણીના આટા નિર્થક નીવડે કે કેટલી વાર ભગવાન જોડે જઈએ તો કાંઈ થયું નહીં, કે ઈયાવા કેટલી દાન જ્યાં કાંઈ ના થયું, ફલાણી માતા જોડે કેટલી દાન જ્યાં મારું ઠેકાણું પડતું નથી. કારણ કે ઠેકાણું નહીં પડવાનું કારણ કે તારે માગણી રહી ને એ સમયની વિરુદ્ધમાં છે. સમય પાક્યો નથી, અથવા તારી ભક્તિમાં ક્યાંક ખોટ છે, તારે સ્વીકારવું નથી. જે પરિસ્થિતિને સ્વીકારી દેવો તો પૂર્ણ ભક્તિ કહેવાય. મેં શરૂઆતમાં જ વાત કરી ને, રાખ થઈને રહેવું. રાખ થવું છે કોને? રાખ કોઈને થવું નથી. હા, બધાને બળવાન રહેવું છે, કોઈનું વેઠવું નથી, પરિસ્થિતિને સ્વીકારવી નથી. હા, મોડું રહેવું નથી કોઈને. ભગવાને આપેલી પરિસ્થિતિને સામું ટક્કર લેવી શકે. ના, આમ નહીં, તું જીવાડે એમ નથી જીવવાનું, અમે જીવીએ એમ જીવવાનું છે. અને અમે કહીએ ને એમ ભગવાન તારા કરવાનું છે કે ભગવાન મારે બંગલો બની જવો જોઈએ. ના, સમય આવે એટલે બનાવે. કે ભગવાન મારે ગાડી આવી જોઈએ, કે ના, સમય આવે એટલે આવે. પણ તમારે શું કે ના, તે પહેલા આપી દે પછી બધી વાત કર. સમય બધું બધાનું થાય છે, પણ પરિસ્થિતિને સ્વીકારો તો. પરિસ્થિતિને તમે સ્વીકારો નહીં ને તો મન બળવાનું કોને? કોઈ બીજો બળવાનો છે? તમે જાતે બળો. બળવાનું મૂકી દો અને ભગવાનને એમ કે ભગવાન તારું કર્તવ્ય તું ચૂકતો નથી, તું મારું કર્તવ્ય કઈ રીતે ચૂકવું? હા, બસ હું મારું જે તે મને મારું કર્તવ્ય આપ્યું છે, કર્તવ્ય બરાબર છું. તારો સમય થશે એટલે તું મને આપવાનો જ છે. મારો કોઈ છૂટકો છે નહીં, કારણ કે મેં કર્મ સાથે ક્યારેય દગો કર્યો નથી. કર્મ સાથે દગો ના કરો. કર્મ જે શુદ્ધ હોય ને કર્યા જ કરવું. તમે કર્મથી વંચિત રહેશો ને તો કાંઈ પ્રાપ્ત થવાનું નથી. ફળની આશા રાખવાની નથી. ફળની આશા એટલા માટે નથી રાખવાની કે કર્મ કોઈનું વિફળ જતું નથી. તમે 10 કર્મ કરો ને તો નવમાં તમને 9 કર્મ તમારા હોય એવા તો એની અંદર તમને સફળતા ના મળી હોય, પણ 10ની અંદર 9નું હાટો સરવાળો મળ્યા વગર રહેતું નથી. પણ તમે શું જ્યાંથી પહેલું, બીજું, ત્રીજું 8 કર્યું તો હજુ મારે મેળ પડ્યો નથી. આ 9મું મારે ભગવાન સામું છું તને કાંઈ નથી, એવું રાખવાનું નહીં. કારણ કે તમે કર્મ જે કર્યું હોય એની નોંધણી, એનો સરવાળો ભગવાન જોડે હોય જ, તે સમય ચક્ર જોડે હોય જ તે. અને પછી તમને એ બધા જ માંથી તમને હામટું બધું આપી દે. કોઈની મહેનત વિફળ જતી નથી. તમારી અપેક્ષા વધારે હોય છે, મહેનત ક્યાં વિફળ જાય? અપેક્ષા વધારે હોય ને ત્યાં તમને દુઃખ ઉત્પન્ન થાય. અપેક્ષા રાખવી જ નહીં. ઝીરો રહું કે જે મળે એ મારી માટે ઘણું છે. આવું કરો એટલે તમને ઘણો આનંદ થાય. પણ તમે અપેક્ષા બાંધીને ગયા હોય કે મને આટલું જ મળવું જોઈએ, એમાંથી જો કંઈક ચારાની ઓછું મળ્યું તો એનું દુઃખ થાય. એનું કારણ કે તમે અપેક્ષા બાંધીને ગયા હતા, તમે અપેક્ષા રાખીને ગયા હતા કે મારે આવું જ થવું જોઈએ. આ મંદિરે આવો છો તો અપેક્ષા રાખીને આવો કે હું આમ કરું ને મારું આ નીકળવું જ જોઈએ, અને પછી આ એ ના નીકળે તો એમને દુઃખ થાય. પણ કશી બધી પરિસ્થિતિ મૂકી દો કે ભગવાન માતાજી તું જે કરે, જે નીકળે, જે વાત મને સમજણ આપવાના, જે મારામાં ખોટ નીકળે હું સ્વીકારી લઈશ, તો એનો જે આનંદ રહ્યો ને એ અનેરો હોય. પોતાના મનની ગાંઠ વાળીને આવ્યો હોય ને એ વાત રહે ને એ ભ્રમિત આપો, તમને ભ્રમિત કરે છે.
કારણ કે મનની વાળેલી ગાંઠ રહીને પોતાની એક પ્રકારે અંદર મહત્વાકાંક્ષા ભરેલી હોય કે મેં ધાર્યું ને એવું જ થવું જોઈએ, એક તરફો ને હું જે ધારીને આવ્યો એ થાય તો સાચું, એવો એક પ્રકારનો બધા ઈગો લઈને આવ્યો. અહીં આવ્યા છે ને કે આવું થાય ને તો જ સાચું, તો જ મારા મનને શાંતિ મળે. કારણ કે તમે જે ધારીને આવ્યા છે ને એ સત્ય નથી, સત્ય કંઈક બીજું હોય શકે ને, પણ તમારે સ્વીકારવું નથી. જે મનના દરવાજા ખુલ્લા મૂકે છે અને સત્યને સ્વીકારશે ને એના આનંદ મળશે આવી જગ્યા ઉપરથી, બાકી કોઈને આનંદ મળશે નહીં. મનના ધારેલાના ઘોડાના, મનની લગામમાં મનના ધારેલા ઘોડાના તમે લઈને આવ્યા હોય તો એ પ્રમાણેનું મળવાનું નથી. આ તો તમારા લેખમાં, તમારી વાતમાં, તમારા જીવનમાં જે સાચું છે ને એ જ કહેવાનું, બીજું કાંઈ કહેવાનું આવતું નથી. તમને ભ્રમિત પણ કરવામાં આવતા નથી કે આ થઈ જશે ને પેલું થઈ જશે ને ઢીકણું થઈ જશે ને કાંઈ થવાનું નથી. સમય ચક્રના આધીન જે થવાનું છે ને એનો તમને ફક્ત ને ફક્ત દોરી બતાવવામાં આવશે, એક રસ્તો બતાવવામાં આવશે, આંગળી ચીધવામાં આવશે કે આ રસ્તો જવાથી આમ થશે ને આમ થશે ને આમ થશે, આ રસ્તો જવાથી આમ થશે ને આ રસ્તો જવાથી આમ થશે. આ ત્રણ રસ્તામાંથી તમારે કયો રસ્તો લેવાનો એ તમારે જોવાનું થાય. નથી પછી તમારા માતાનું બતાવેલું માનવું જ ના હોય ને તમારા મનના ઘોડા દોડાવવા હોય ને તો પછી એ ઘોડા ભૂલા પડે ને ત્યારે પછી તમને અફસોસ થાય. એ ઘોડા પછી ભૂલા પડે પછી એ રસ્તા મળતા નથી. એટલે ભગવાને જે આપ્યું છે ને સ્વીકારી લો. દુઃખ રહ્યું ને દુઃખ ન તો ભગવાન આગળ ગવાય જ નહીં. ભગવાન આગળ દુઃખ ન ગઈને તમે શું કરશો? હા, એને જ આપેલી પ્રસાદને એને પાછી સામે ફેંકવાની એ તો બને જ નહીં. જો એટલું સાંભળી લેવાનું કે ઘર પણ વધારે બહુ ખાઓ ને તો એ તમારા માટે ઝેર સમાન છે. એમ સુખ વધારે પડતું રહ્યું ને એ ઝેર સમાન છે. અને દવાઓ હંમેશા કડવી હોય છે, પણ કડવી હોય છે પણ એ શરીર માટે સારી હોય છે. જે કોઈ વસ્તુ જે જીભેથી કડવું લાગે ને એ શરીર માટે શ્રેષ્ઠ હોય, અને જે જીભેથી મીઠું લાગે ને શરીર માટે હાનિકારક હોય. તમે બેઠા બેઠા ગણતરી કરજો. હા, જે જીભેથી વધારે પડતું તમે ખાઓ ઘર પણ લાગે ને તમે વધારે પડતું કે મજા જાય મજા જાય, તમે ગુલાબજાંબુ ખાખાત કરો 2-5 મહિને એક જ ધારે ખાઓ, ડાયાબિટીસ પછી ચેક કરાવો આવી જાય કે કાકા જીભને ગમ્યું પણ શરીરને માફક નથી. પરંતુ તમે કારેલાનું શાક 2 મહિના ખાઓ, ભલે જીભને કડવું લાગે, તમારા શરીરની અંદર પછી ચેકઅપ કરો કશું આવશે નહીં. કારણ કે કડવાશ જીભને નથી ગમતી પણ શરીર માટે તો સારી છે, અનુકૂળ છે. એમ જીવનની અંદર દુઃખ રહ્યા ને તમને ગમતા નથી પણ તમારી માટે તો અનુકૂળ છે. કારણ કે જીવનને જીવવા માટે, સક્ષમ બનવા માટે, મજબૂત બનવા માટે, સમજણા બનવા માટે દુઃખ જરૂરી છે. આ કોઈ સમજતું નથી. તમારે ઘડાવવા માટે તો જરૂરી જ છે ને. તમારે જીવતરને ઘડવું હોય, તમારે પરિસ્થિતિને સમજવી હોય, તમારા અનુભવો લેવા હોય તો અનુભવો ક્યાંથી મળે? સુખમાંથી કોઈ અનુભવ લેતા નથી. સુખમાં તો અનુભવ ચારે બાજુ આંટા મારતા હોય ને તો એમને તમે આંધળા હોય કારણ કે પાટા માર્યા હોય. અનુભવ તો દુઃખમાંથી જ મળે. કોણ સુખમાંથી અનુભવ મળે બતાવો તો? સુખમાંથી તો સગી જવાય ને. સુખમાંથી શાંતિનો અનુભવ એ મનની શાંતિનો અનુભવ રહ્યો એ તો તમે એમને મેં કરી શકો છો. માયા મૂકી દો તો શાંતિ જ છે. પરંતુ જે અનુભવો મળે છે, જે તમને પ્રાપ્ત થાય છે, જે તમને સમજણ મળે છે, દુનિયાને સમજવાની તાકાત મળે છે, માણસોને સમજવાની તાકાત મળે છે, તમને ખુદનો જે અનુભવ, સ્વ અનુભવ થાય છે એ અનુભવ એ દુઃખમાંથી મળે છે. અને દુઃખમાં દુઃખ હોય ને તો જ તમે સમજી શકો, તો જ તમે સુખનો અનુભવ કરી શકો. દુઃખના દર્દ વગર સુખનો અનુભવ થતો નથી. દુઃખનું દર્દ હોય તો સુખનો અનુભવ થાય, નકર સુખે તમને ઓછું લાગે. દુઃખનો અનુભવ તો જ તમને થાય ને સુખનો અનુભવ. હા, નહીં તો જો ઘરની અંદર સુખ જ હોય, 2-3 ટંકના રોટલા મળતા હોય, સારા કપડાં મળતા હોય, અમે ભાઈ શિયાળો ઉનાળો ઘર હોય એમાં તમે સચવે આખું કુટુંબ રહેતા હોય, એ સુખ નથી. પણ દુઃખનો અનુભવ થયો ના હોય ને એ સુખ રહ્યું એ સુખ ક્યારે દુઃખમાં નીવડે ખબર છે? જ્યારે કોઈકની બિલ્ડિંગ જોવો ને 2 માળની 5 માળની, પછી આ સુખ હતું ને એ તમને પછી કાઠું દુઃખ લાગવા માંડે. બધું બરાબર, 3 ટંકના રોટલા બરાબર હતા, અમીરભાઈ ઘરે સારું હતું, કપડાં વત્તા સારા હતા, પહેરવા ઉઠવાનું સારું હતું, તો હવે ચિંતા છે ને. ચિંતા એટલી કે પેલું ભારી જવા એવું કરવું છે અમીર. અને એથી દુઃખ ઉત્પન્ન થાય છે. બાકી સંતોષ રહ્યો એ દુઃખ, સંતોષ રહ્યો ને ત્યાં દુઃખ બધા સમય જાય છે. સંતોષની અંદર કાંઈ આવતું નથી. જે મળ્યું છે જેમ એમાં સંતોષ માનો. સંતોષ જેવી કોઈ પ્રખર વિદ્યા એમ કહેવાય કે
એ છે જ નહીં. તમને આશીર્વાદ સંતોષ જેવા આશીર્વાદ ભગવાનના કોઈ છે જ નહીં. એ સંતોષ નામના આશીર્વાદ તમે રાખો, તમે મનની અંદર, તમારા જીવનની અંદર કોઈ પણ બાબતે, કોઈ પણ પરિસ્થિતિમાં સંતોષ રાખો, તો એ સંતોષ રહ્યો ને એ જ આનંદ છે. સંતોષ જેવો કોઈ બીજો આનંદ નથી. હા, જરૂરિયાત રહી ને અમીર, હા જરૂરિયાત રહી, જરૂરિયાત તમે કરો એ તમારું કર્તવ્ય છે. બિનજરૂરી કરો એ તમારે ઉચાર છે. બિનજરૂરી કરો ઉચાર જ છે ને. તમારે જેટલી જરૂર છે ને એ કરવું જ પડે. એ તો તમારે કર્તવ્યની અંદર. તમારે 5 જણા ખાનારા હોય ને તમે કમાવો 2 જણાનું, તો પછી એ તમારી જરૂરિયાત છે. તમારે 5નું જ કમાવવું પડે. પછી 5નો કમાઈને ઉપર 25 જણાનું કમાઈને ભેગું કરવું હોય તો બિનજરૂરી છે. તમને ચિંતા ઉત્પન્ન કરાવો. એ માયાનું પોટલું આપે છે. જરૂરિયાત વાળું કરો. જરૂરિયાત તમારે કરવું જ પડે. હવે જરૂર પડે આ કરવું પડશે, કારણ કે હવે જરૂર છે. હવે 5 વર્ષ પછી આમ થશે તેમ થશે, આ વસ્તુ કર્યા વગર ચાલે એવું નથી. એ વસ્તુ રહી ને તમારું કર્તવ્યની અંદર આવો. પણ કશું જ નહીં, બધું બરાબર છે ને તોય તમને હક ના પડતું હોય તો એ બિનજરૂરીમાં આવે છે. અને એ દુઃખ, બિનજરૂરી દુઃખ તમે જાતે ઉત્પન્ન કરેલું છે. એમાં કોઈ તમને કેવા આવ્યું હતું કે તું આ કર, ફલાણું કર, ઢીકડું કર? જરૂરિયાત વાળું કરો, કોઈ વાંધો નથી. જરૂરિયાતમાં બધા તમારે જરૂર પડે એટલે કરવું જ પડે. જરૂરિયાત વાળું જ કરાય, જરૂરિયાત વગરનું કરાય નહીં. એટલે સંતોષ રાખો. કોઈ પણ બાબતમાં જેટલું મળ્યું છે, જેટલું પહોંચ્યું છે, જ્યાં છો એ બધો સંતોષ ભગવાનની મરજીથી રાખો. ભગવાન તે જે આપ્યું છે મારી માટે બરાબર હશે ને બરાબર છે તો જ મને મળ્યું હોય. ક્યારેક કોઈને અતિ ભાર પણ ભગવાન અન્યાય કરતો નથી. પણ અન્યાય તમને ક્યારે રાખે છે ખબર છે? કે તમે બીજાની સાથે તમારી સરખામણી કરશો ને ત્યારે ભગવાનને એમ કે ભગવાન તે મારી માટે જ તે, અમારે જ કે. ઘણા પ્રશ્નો લઈને આવે છે એમ કેવા કે અમારી ઉપર જ બધું, આ તો ઝાડું ક્યાં નહીં ને કે કોને બતાવીએ અમે, એવું બધું કે. આખું વાહ સુખી છે. મારા ભાઈઓ બધાને 2 બંગલા, 2 નોકરી, 2 ગાડી, મારે જ મારી નાખી. આના આ સરખામણી કરીને ત્યારે દુઃખ આવ્યું છે. હા, મારી બધાએ બંગલા વાળાની કુળદેવી તું, મારી તે કુળદેવી તું. આનાથી મોટી કમાણી ચાહી. તું બદલાણી નથી, તું તો એની એ જ છે. ભગવાન એનું સાંભળશ ને મારું સાંભળશ, મારી રક્ષા કરશ ને એની રક્ષા કરશ. એટલે તું બદલાણી નથી. એટલે હું તો દુનિયાનો સૌથી સુખી માણસ. આવું કોઈને ઉકલ્યું? તારો દીવો કરું છું, તારા નેવજ ધરું છું, તો મારે કેમ આમ? બસ આકત વાત. પ્રશ્ન ઉપર પ્રશ્ન. મારે કેમ હક નહીં, મારે કેમ કાંઈ નહીં, મારે કેમ આમ નહીં? બધા જ પ્રશ્ન માગણી અને માયાના માયા. ભગવાન આવું કોઈ માગ્યું કે ભગવાન એ માતા તે મારા ભાઈઓને સુખી કર્યા, મને ખૂબ આનંદ થયો. તે મારી વસ્તીને સુખી કરી, મને ખૂબ આનંદ થયો. કોઈ મારા વસ્તીમાં દુઃખી નહીં રહેવા દીધું, કોઈને રોટલા રાડ રવા દીધી નથી. હું ગદગદ થઈ ગયો. આવો પ્રશ્ન કરનારો કોઈ વીર પુરુષ કે કોઈ ભળવીર હજુ આવ્યો નથી. એનું પોતાનું જ ગુણ ગાવા આવ્યો છે. પોતાના જ ગુણ ગાવા આવ્યો છે. પોતાના ભાઈઓના ગુણ ગાય, પોતાની કુટુંબના ગુણ ગાય. જે માતાનો છેડો અડતો હોય ને, જે માતાએ જેના માતાના પાલોમાં જે આવતો ને બધાને સુખી થાય ને એનો આનંદ મળે ને તો માતા રાજી થાય કે ના થાય? ખાલી મેં આને સુખી કર્યો એનો આનંદ છે. હા, એવો આનંદ રહેવો જોઈએ તો કુટુંબ ભેગું થાય. પણ એમાં એ તો માતા જોડે એમ કે એ મારે ચમ નહીં, મારે કેમ નહીં, મારે કેમ નહીં, તારે કેમ નહીં, એ પ્રશ્ન કરાય જ નહીં. તારો સમય આવશે એટલે તારી જોડે થશે. કર્મના આધીન છે બધી વસ્તુ. માગણી ભગવાન જોડે, માતાજી જોડે કાંઈ કરવાની નથી. એક જ વસ્તુ કરવાની છે કે ભગવાન સારા કર્મ કરાવજે અને મારો સમય થાય, મારો સમય પાકી જાય અને મારે જરૂર પડે ભગવાન તારે મારી કર્મની કમાણીનું ભગવાન મને સારું ફળ આપજે, મને સદબુદ્ધિ આપજે, જેથી કરીને મારા હાથે સારા કર્મ થાય, સારી કમાણી થાય. ના આપ્યા વગર છૂટકો નથી. તમારા બધાના કર્મોના સરવાળા રહે ને ભગવાન જોડે પડ્યા જ હોય અને એના જ તમને ફળ મળી રહ્યા છે. મફતનું કોઈ મળતું નથી ને વધારે કોઈ મળતું નથી અને ઓછું પણ કોઈ મળતું નથી. બધું બરાબર જ હાલે છે. આનું નામ ભગવાન કહેવાય. એટલે માગણી રહી ને ભગવાન આગળ કરવાય જ ને, ભક્તિ રહી ને એમાં રાખ થઈ જાવ તો જ મજા આવે ને. રાખ થઈ જાય તો તમને એના સ્વભાવ પર તમને દેખાય કે રાખ છે. હા, રાખ એટલે ખબર પડી જાય. એના કોઈ પ્રકારનું કોઈ અભિમાન હોય નહીં અને એ જ પ્રકારે એનું જીવન હોય અને એ જીવવાની જે મજા છે ને એ તો જે રાખ થઈને જતા હોય એને ખબર પડે. ઊંચાટી ના આવવું જોઈએ. રાખપણું એટલે ભક્તિને, જે ભક્તિને સમજ્યા છે, જે ભક્તિને પરિપૂર્ણ પહોંચે છે ને એ જ રાખ રહી છે.
બાકી જે કલર કરે છે ને એ રાખ તાકાત નથી રહેવાની. તે ઢોળ ચડાવે છે ને એ તાકાત નથી, ઢોળ ઉતરી જ જાય. ક્યાં સુધી જાય? તમારા નક્કરતા રહીને નક્કરતા લાવો. ઢોળ ચડાવશો નહીં, ઢોળ ચડાવશો તો કાલ ઉતરી જશે, કાલ ઘસાઈ જશે. અસલ તમારી અસલ ચાંપ રહીને બહાર આવશે. હા, પિત્તર દેખાશે. એટલે રાખ થઈને રહેવાનું છે. ભગવાનને જે આપ્યું છે સ્વીકારી લેવા છો અને આનંદ કરવાનો છે. અને હું તો એમ જ કહું છું કે દુનિયાની કોઈ પ્રકારની ચિંતા કરવાની નથી, દુનિયાની કોઈ વાતો કરવાની નથી, કોણ શું કરે છે એની કોઈ ચિંતા કરવાની નથી. આ બધા વસ્તુની તમે તમારું કર્તવ્ય ક્યાંય ચૂકી તો નથી જતા ને એનો રોજ ખ્યાલ રાખવાનો. હા, તમે તમારું કર્તવ્ય તો ક્યાંય ચૂકી જતા નથી ને. તમારું કર્તવ્ય તમારા વાડા પૂરતું નથી આવતું, તમારું કર્તવ્ય બહુ જ મોટું આવે છે. શેખ એમ કહેવાય કે આખી સૃષ્ટિની અંદર તમારું કર્તવ્ય આવે છે, પશુ પક્ષી પ્રાણીઓ સુધી તમારું આવે છે. સૃષ્ટિની અંદર પણ તમારું કર્તવ્ય આવે છે. તમે જો માયાની અંદર હો તો તમને તમારા ઘર સિવાય ઉજવાનું નથી, પણ ભગવાનને જો પ્રેમ કરતા હોય ને ભગવાનને સમજાવવા ને ભક્તિને સમજાવવા ને તો એ વાડાની પણ બહાર તમારું કર્તવ્ય આવે છે. એ સુધી સમજાય તો સમજી લેવાનું કે ભગવાને તમને જ્ઞાન આપ્યું છે ને ભગવાન તમે ભગવાનના આમ કહેવાય કે નજીક છો. તમને તમારા વાડાની બહાર ઉજવા મળે એટલે સમજી લેવાનું કે ભગવાનની તમે નજીક છો તો જ આ બુદ્ધિ આવે, નહીં તો આવે નહીં. માયાની અંદર તમારા છોકરા અને તમારા કુટુંબ અને તમારા છોકરા સિવાય બહારનું કાંઈ હુજ જ નહીં, કાંઈ ના હુજ. લો કુટુંબ જૂતો જવા દો, કુટુંબની વાત કરવાની નથી. એટલે સમજી લો કે તમે સંકુચિત પણ આમ છો, તમારું કાંઈ થવાનું નથી, તમારું ટૂંક સમયની અંદર તમારું દુઃખ આવવાનું છે. પણ બધાનું સર્વનું વિચારવાનું થાય તો જ મજા આવે. અને સર્વનું વિચારવાનું ક્યારે થશે અમીરભાઈ, નરસિંહભાઈ? તમારામાં ભક્તિ પરિપૂર્ણ જાગશે અને તમે હમણાં કીધું ને એ ભક્તિને તમે ઓળખશો, રાખ થઈને રસો, તો પછી તમારું શું પારકાનું શું કાંઈ ફેર પડશે નહીં. અને તમારું એમ કહેવાય ને કે સમાજના સેવા માટે તમે પોતે ઘસી જશો ને તોય તમને એનો આનંદ હશે. ઘસાવામાં આનંદ મળે ને એના ભક્તિ કહેવાય. ઘસાવામાં દુઃખ મળે ને એનું દુઃખ હોય તો એ ભક્તિ કહેવાય નહીં. ચંદનને ઘસાવામાં આનંદ મળતો હોય અમીરભાઈ તો એ ચંદનના ગુણ કહેવાય. એ ઘસાઈને પણ એની સુવાસ છોડતા નથી. ચંદન ઘસો તો એની સુવાસ છૂટવાની નથી, કારણ કે એ એનો ગુણધર્મ છે. એ સુવાસ છોડે નહીં અને એ ગુણધર્મ કારણે તો ઘસાય છે, તો ઘસાય તો છોડતું નથી સુવાસ. તને ઘસો વાંધો નથી. એમ તમારા ગુણધર્મ સારા હશે ને તો તમે ઘસાશો ને તો તમે તમારું કર્તવ્ય છોડશો નહીં તો તમારી મૂલ્ય થશે ને. ચંદનનું મૂલ્ય છે, બાવળનું મૂલ્ય નથી. એટલે તમે ચંદન સમાન બનો, ભલે ઘસાવાન થાય પણ તમે તમારું કર્તવ્ય છોડશો નહીં તો તમે તમારું મૂલ્ય અકબંધ જળવાઈ રહેશે. હા, એ જ ભક્તિ છે. એટલે જે સુગંધિત છે, જેના કાંઈક ગુણ છે એને ઘસાવવું પડશે. ઘસાઈને પણ તમારા ગુણ છોડવાના નથી. આનું નામ પરિપૂર્ણ ભક્તિ કહેવાય. એવું શીખવું તરીકે રામ રજા.